નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌપ્રથમ ગુજરાત સમાચાર. મુંબઈમાં ભારે વરસાદે બેહાલી સર્જી છે. નાંદેડમાં ડેમ તૂટ્યો અને 3 લોકોના મોત નિપજ્યા છે. આજે પણ મુંબઈમાં રેડ એલર્ટ છે. વિઝિબિલિટી તૂટતા ફ્લાઇટો રદ કરાઈ છે. સરકારી કચેરીઓ પણ વહેલી બંધ કરાઈ છે. નાંદેડમાં 4 લાપતા બન્યા છે. 8 કલાકમાં 7 ઇંચ વરસાદ મુંબઈમાં ખાબક્યો છે. મુખ્ય માર્ગો પર જળબંબાકારની પરિસ્થિતિ, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. રજા જાહેર કરાઈ છે. નાંદેડના અનેક ગામોમાં આગ ફાટ્યું. પૂરમાં 200 લોકો ફસાઈ ગયા. આર્મી મદદે દોડી ગઈ છે. લેન્ડી નદીની જળસપાટી રાતોરાત 18 ફૂટ વધી ગઈ છે. ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાશે. યુક્રેન, અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચેની બેઠક પૂર્ણ થઈ છે. યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટે ઝેલેન્સ્કીએ કડવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે, એમ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. ભારતનું યુક્રેન વિવાદ માટે શાંતિપૂર્ણ સમાધાનનું આહવાન. પુતિન અને પીએમ મોદી વચ્ચે ટેલિફોન પર થઈ વાતચીત. પુતિને અલાસ્કામાં થયેલી મંત્રણા અંગેનો અભિપ્રાય પીએમ મોદી સાથે શેર કર્યો. અમેરિકામાં પ્રથમ 6 મહિનામાં ગેરકાયદેસર વસાહતીમાં 22 લાખનો ઘટાડો નોંધાયો. છેલ્લા 3 દાયકામાં સૌથી મોટો ઘટાડો છે. માનસિક તણાવથી પીડાતા દર્દીઓ સ્ટેમ સેલ પદ્ધતિથી રોગમુક્ત થઈ શકે. ચીનમાં હતાશા ઘટાડવાના સંશોધનને અદ્ભુત સફળતા મળી છે. ભારતને શસ્ત્રો વેચવા જોખમી, તે રશિયા અને ચીન નજીક જઈ રહ્યું છે. પીટર નવારોનું આ નિવેદન છે. ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ ભારત માટેનો આક્રોશ ઠાલવ્યો હોય તેમ લાગે છે. સૈન્ય તાલીમ વખતે ઈજા પામેલા દિવ્યાંગને ડેસ્ક જોબમાં લેવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે. ₹61 લાખની છેતરપિંડીમાં સાયબર ગઠિયાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. વિડીયો કોલ કરી ધરપકડની ધમકી આપી હતી. ડીસીપી બોલું શું તેમ કહી ફરિયાદીમાંથી નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ₹61 લાખ રૂપિયાની છેતરપિંડી કેસમાં જામીન અરજી નામંજૂર થઈ. વડોદરામાં ન્યૂ વીઆઈપી રોડ પર રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટમાં લેનાર સગીરને લોકોએ ભેગા થઈને માર માર્યો. ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીનો જે ગેરરીતિનો કૌભાંડ સામે આવ્યો હતો, તેનો ગુપ્ત અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરાયો છે. મનરેગા યોજનામાં ગેરરીતિને લઈ તપાસ માંગતી પીઆઈએલ ફગાવી દેવામાં આવી છે. અરજદારે જે આક્ષેપ કર્યા છે તેમાં સક્ષમ અધિકારી દ્વારા કાયદા હેઠળ તપાસ કરી જ શકાય છે. હાટકેશ્વર બ્રિજ તોડવાના નિર્ણય સામે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોમર્શિયલ કોર્ટે સત્તાવાળાને નોટિસ પાઠવી છે. કોર્પોરેશનને બ્રિજ તોડવા અટકાવવા, બીજા કામોનું પેમેન્ટ અટકાવે નહીં એવી દાદ માંગી બ્રિજ રિપેર કરવા પણ તૈયારી દેખાડી છે. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં મટકી ફોડનો કાર્યક્રમ કરાયો. દિલ્હીથી ટ્રેનમાં વડોદરા આવી અછોડા તોડતા 2 લૂંટારૂ પકડાયા છે. વડોદરાથી કારમાં મોરબી જઈ 3 મકાનોમાં ચોરી કરનાર સિકલીગર ગેંગના 3 સાગરીત પકડાયા છે. ગુજરાતમાં એસપી કક્ષાના 105 પોલીસ અધિકારીઓની બદલી કરાઈ. ડીજીપી સ્ક્વોડના એસપી તરીકે મયુર ચાવડા અને સ્ટેટ સાયબરમાં રાજદીપ ઝાલાને મૂકી રાજ્ય સ્તરની 2 એજન્સીઓને મજબૂત બનાવવામાં આવી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 24 ડીસીપી બદલાયા છે. પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખીને એક રિક્ષા ડ્રાઈવર પર હુમલો કરાયો છે. વડોદરામાં આજથી ત્રિદિવસીય સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ શરૂ થશે. રશિયા યુક્રેન યુદ્ધ વિરામ માટેની બેઠક પૂર્વે સોના ચાંદીમાં સ્થિરતા, ક્રૂડ તેલના ભાવમાં સાધારણ સુધારો નોંધાયો. યુપીઆઈથી કરોડો રૂપિયાના વ્યવહારો, પરંતુ તેના પર વધતી નિર્ભરતા એક ચિંતાનો વિષય બન્યો છે. સારા વરસાદને પરિણામે નવી મોસમમાં રૂનું ઉત્પાદન ઊંચું રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. રાજ્યની 147 નગરપાલિકાએ 4175 કરોડ વીજ બિલ નથી ભર્યું. કરવેરાની આવક જ નથી. પાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ. બિલીમોરાના સોમનાથ મેળામાં 50 ફૂટ ઊંચી ટાવર રાઈડ તૂટી પડી અને જેના કારણે 50 ફૂટ ઊંચી આ રાઈડ તૂટતા 5 લોકોને ઈજા પહોંચી છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ લાવવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે. NH48 નેશનલ હાઈવે 48 પર 2 વર્ષમાં 153 મોત નિપજ્યા છે. કારણ બ્લેક સ્પોટ, તૂટેલા રસ્તા અને બંધ પુલ. માનવ અધિકાર આયોગે NHIના અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે. ગિફ્ટ સિટીમાં ઓપરેટ કરતી કંપનીઓની સંખ્યા 409 થઈ. એક સાથે 10 આઈપીએસને એસપી લેવલે બઢતી સાથે 74ની બદલીના હુકમો. સ્ટેટ મોનિટરિંગ સેલમાં મયુર ચાવડાની
આશ્ચર્યજનક એન્ટ્રી થઈ. ભારતમાં 1 વર્ષમાં 99.52 લાખ વિદેશી પ્રવાસી આવ્યા. સરકારે આ આંકડો આપ્યો છે. જુલાઈમાં બેરોજગારી ઘટી જ્યારે શહેરોમાં વધી. દર 5 માંથી 1 જણ પાસે કામ નથી. પ્લેટિનમના ભાવમાં 8 મહિનામાં 71% વધારો. જુલાઈ ઓગસ્ટમાં સૌથી મોટો ઉછાળો થયો. ધરાલી કાદવ કીચડમાં 12 સ્થળે અનેક લાશો, પણ અમે નિસહાય. ઉત્તરાખંડમાં તારાજીવાડા વિસ્તારથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે હૃદય કંપાવી નાખનાર છે. જે શહેર રાત્રે વધુ પ્રકાશિત, ત્યાં દિવસે વધુ ગુના. અસમાનતા 1% વધી તો 0.5% અપરાધ વધ્યા. જીએસટી 2.0 થી બજારમાં ઉત્સાહ. સેન્સેક્સ 676, નિફ્ટી 1% ઉચકાયો. મુંબઈમાં 6 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી. અડધો આદિવાસી જિલ્લો સિમેન્ટ કંપનીને સોંપી દીધો. આ કોઈ મજાક છે? સુપ્રીમ કોર્ટે અટાક્યું છે. હરની પીએમ આવાસમાં 4 કરોડનું કૌભાંડ. 400 ઘરના રસોડામાં ગ્રેનાઇટને બદલે કોટા સ્ટોન નાખ્યા. પ્લાસ્ટિક પેઇન્ટ ન લગાવ્યું. જીએસએફસીના કોન્ટ્રાક્ટના 100 થી વધુ કામદારોને છૂટા કરાતા વિરોધ. કંપનીના ગેટ પાસે જ બેનર સાથે કામદારોએ કર્યા ધરણા. વડોદરા મહાનગરપાલિકાએ કાપડની થેલીનું વેન્ડિંગ મશીન મૂક્યું, પરંતુ વેન્ડિંગ મશીનમાં થેલી ખાલી થતા લોકો મૂંઝાયા. જથ્થો ભરતા મશીન ફરી કાર્યરત થઈ. માંજલપુરમાં દારૂ પીધેલા શખ્સે લાકડીથી માર માર્યો એટલે શેરી કૂતરાનું મોત થયું. ધોળકાની નવી લાઈનથી 1.20 કરોડ લીટર પાણી વધુ લેવાયું. 2 લાખ લોકોને થયો ફાયદો. એમએસ યુનિવર્સિટીમાં 7 ફેકલ્ટીમાં 299 છાત્રો સામે કોપી કેસમાં સજા. મેડિકલના 2 વિદ્યાર્થીઓ પણ દોષિત. મે-જૂનમાં લેવાયેલી પરીક્ષામાં કોપી કેસની કાર્યવાહી પૂરી થઈ. એમએસ યુનિવર્સિટીમાં પહેલીવાર 32 કલાકની હેકાથોન યોજાશે. વિદ્યાર્થીઓને એઆઈ સહિતની તાલીમ આપવામાં આવશે. તરસાલી આઈટીઆઈમાં રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાવાનો છે. બેંકોકમાં યુવકને 33 દિવસ ગોંધી રાખવાના કેસમાં કિંજલની ધરપકડ કરાઈ છે. વડોદરાના કિંજલ શાહે 1 લાખના પગારની નોકરીની લાલચ આપી હતી. દશામાની મૂર્તિનું વિસર્જન થઈ ગયું. ઘણા દિવસ થઈ ગયા અને પછી હવે આ કૃત્રિમ તળાવને સાફ કરવું જોઈએ તેવું તંત્રને ધ્યાને આવ્યું, પરંતુ કઈ રીતે? વિસર્જન બાદ તેને કચરાના કોમ્પેક્ટરમાં ડમ્પિંગ યાર્ડમાં ઠાલવવામાં આવ્યું અને જેના કારણે વિવાદ સર્જાયો. પ્રતાપનગરના યુવકનો મૃતદેહ ફાજલપુર મહી નદીમાંથી મળી આવ્યો. વિશ્વામિત્રી ઉભય તટ પાવની નર્મદા જેવી તેનું જળ પવિત્ર નહીં હોય તો વડોદરાવાસી ક્યારેય પવિત્ર ન કહેવાય, સનાતનગીરીએ કહ્યું. જાગનાથ મંદિરમાં પાર્થેશ્વર પૂજનને 50 વર્ષ પૂર્ણ થયા. શ્રાવણમાં 1.5 લાખ શિવલિંગની પૂજા થઈ. નાયબ ખેતી નિયામકે હોમગાર્ડન વિકસાવી 50 છોડનું કર્યું વાવેતર. ગોધરામાં નિયમ વિરુદ્ધ ઇસ્યુ થયેલ 28 થી વધુ પ્રોપર્ટી કાર્ડ રદ કરવામાં આવ્યા છે. રાજ્યના 18 તાલુકામાં વરસાદ. રાજકોટના ધોરાજીમાં 3.15 અને જામજોધપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. રશિયન પ્રમુખ પુટિને મોદીને ફોન કર્યો. અલાસ્કા સમિટની વિગતો આપી. શુભાંશુ શુક્લાએ વડાપ્રધાનની મુલાકાત લીધી. તેઓ અવકાશમાં લઈ ગયા હતા. તે તિરંગો ભેટ આપ્યો. જો 1 કલાકના રસ્તા પર 12 કલાક લાગે તો ટોલ ટેક્સ કેમ ચૂકવવો જોઈએ? ટોલ ટેક્સ ચૂકવવા બાબતે સુપ્રીમ કોર્ટે આમ કહ્યું છે. શહેરના 2 શહીદોને પાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શહેરના 11 ફોટો જર્નાલિસ્ટે કંડારેલા 88 ફોટો પ્રદર્શનમાં નિહાળી શકાશે. ફતેગંજમાં પાણીની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. ચૂંટણી બહિષ્કારની લોકોએ ચીમકી આપી છે. એપલે 2.7 લાખ ચોરસ ફૂટની જગ્યા ભાડે લીધી. 10 વર્ષમાં 1000 કરોડ ચૂકવશે. ચીન રશિયન ઓઇલને વૈશ્વિક બજારમાં વેચે છે. યુરોપ તેના પર પ્રતિબંધ અંગે કંઈક કરી શકે, અમેરિકી વિદેશી મંત્રીએ આમ કહ્યું છે. ગૂગલ પર ઓસ્ટ્રેલિયામાં 313 કરોડનો દંડ લાગ્યો છે. અમેરિકાના ઉટાહમાં ગોળીબાર થયો. 2 પોલીસ અધિકારીઓના મોત થયા અને 3 ઈજાગ્રસ્ત થયા છે. આણંદમાં પીઓપી મૂર્તિના સ્થાપન કરવા મંડળો મક્કમ. બોરસદના રાસમાં બ્લાસ્ટ થયો. 4 દાઝ્યા. રાસ ગામના વાડિયાપુરા વિસ્તારમાં વીજ લાઇનની કામગીરી દરમિયાન ધડાકો થયો હતો.
એરપોર્ટ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડથી સલામીનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. જીએસટીના સંભવિત સુધારાના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો આવ્યો. ગોધરામાં આમ આદમી પાર્ટીના પંચમહાલ જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર જુગાર રમતા ઝડપાયા. 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત થયો. શ્રાવણના આખરી સપ્તાહમાં મેઘરાજા તાંડવ કરવા તૈયાર છે. આગામી 48 થી 72 કલાક ગુજરાત માટે ભારે છે. કાપોદ્રા વિસ્તારમાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 25 કરોડના હીરા ચોરાયા. સંતરામપુરમાં જુગારનો અડ્ડો પકડાયો છે. 10 લોકોની ધરપકડ કરાઈ. બેંકોકમાં આઈટી કંપનીમાં નોકરીના બહાને યુવકને ગોંધી રખાયો. હાઈકોર્ટમાં 37મી મુદ્દતે અપીલ પરત લેવા મંજૂર માંગી. આત્મીય વિદ્યાધામનો કામચલાઉ વસવાટ હવે ગેરકાયદેસર. વડોદરામાંથી ગુમ થયેલા ભાઈ બહેનને ચંબલમાં જઈ પોલીસ શોધી લાવી છે. મકરપુરામાં એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, જેના કારણે મુસાફરો અટવાયા. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. નોબેલની લાલચમાં ટ્રમ્પ યુક્રેનના ટુકડા કરવા માટે રાજી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા. 2 મોટા શહેર રશિયાને અપાવવાના પ્લાનથી યુએ ચિંતિત છે. સુપ્રીમ કોર્ટની સલાહ લેવી કે નહીં તે કોર્ટ નહીં, રાષ્ટ્રપતિ જ નક્કી કરશે, સરકારે આમ કહ્યું છે. યુપીઆઈ પેમેન્ટ પર કોઈ પ્રકારનો ચાર્જ લાગશે નહીં, કેન્દ્ર સરકારે કહ્યું. બેંક કોઈ ચાર્જ લઈ શકશે નહીં, પંકજ ચૌધરીનું આ નિવેદન છે. 3 દિવસમાં રજીસ્ટર. 55% વેપારીને 3 દિવસમાં રિફંડની મંજૂરી મળી જશે. જીએસટી સુધારા માટે કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન. સગીરને અકસ્માતના મુદ્દે મંદિરના પૂજારી સહિત ત્રિપુટીએ માર માર્યો. મટકી ફોડનો કાર્યક્રમ જોઈને પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન આ ઘટના થઈ. દશામાની મૂર્તિઓ જેનું વિસર્જન થયું હતું તેને કચરાની ગાડીમાં ડમ્પિંગ યાર્ડ સુધી લઈ જવાઈ, જેના કારણે વિવાદ થયો છે. શહેરમાં ચેઇન સ્નેચિંગ અને બાઇક ચોરીના ગુનામાં દિલ્હીના 2 આરોપીઓ ઝડપાયા છે. ગટરનું પાણી સીધું જ વિશ્વામિત્રી નદીમાં. વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાના પ્રયાસોમાં ખાટલે મોટી ખોટ. વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષણ અટકાવવાના પ્રયાસો કરવાની જરૂર છે. નદી તળાવ કિનારે કન્સ્ટ્રક્શન વેસ્ટના નિકાલને અટકાવવા પગલાં ભરવા માટે સૂચન અપાયું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી 207 માંથી 76 ડેમ 70 થી 100% છલકાયા. નર્મદા ડેમ 76% ભરાયો છે. શહેરોને જોડતા અને શહેરોમાંથી પસાર થતા 91 માર્ગોને વિકાસ પથ અંતર્ગત અદ્યતન બનાવવામાં આવશે. રાજ્ય સરકારનો શહેરી વિકાસ વર્ષ 2025માં મહત્વપૂર્ણ નિર્ણય. માર્ગ મકાન વિભાગ હસ્તકના માર્ગોને અદ્યતન બનાવવા 822 કરોડ મંજૂર કર્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આંગણવાડીના ભૂલકાઓ માટે લાડુના દૈનિક પોષણ પ્રસાદ વિતરણનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો. વીરપુરના સરપંચ સહિત સભ્યોએ રસ્તાનું કામ બંધ કરાવી દેવું પડ્યું. 1.10 કરોડના ખર્ચે બની રહેલ માર્ગમાં ગેરરીતિ થઈ રહી હતી. ભૂતપૂર્વ કેપ્ટન શ્રીકાંતે 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ટીમમાં સામેલ કરવાની માંગ કરી. ગિલ અને સિરાજ એશિયા કપ ટીમનો ભાગ નહીં હોય તેવી માહિતી મળી રહી છે. એશિયા કપ માટે ટીમ ઇન્ડિયામાં વિકેટકીપર સેમસન સહિત 7 ખેલાડીઓ રેસમાં છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. વડોદરામાં નીકળી હતી 12મી કાવડ યાત્રા અને કાવડ યાત્રામાં કેસરીઓ છવાયો. ઠેર ઠેર હર હર મહાદેવના નાદ ગુંજ્યા. ચીનને વિદેશ મંત્રી જયશંકરે સલાહ આપી. મતભેદ વિવાદ ન બનવો જોઈએ. ટ્રેનમાં થયેલી બોલાચાલીના પગલે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર હુમલો થયો. નાસભાગ મચી ગઈ. બંને પક્ષોએ તેમના મિત્રોને બોલાવતા થયેલા ઝઘડામાં તીક્ષ્ણ હથિયારથી 2 લોકોને ઈજા પહોંચી છે. મહીસાગર નદીમાં છલાંગ લગાવી યુવકે આપઘાત કર્યો. મુજમહુડામાં મટકી ફોડમાં એક યુવકને ટોળાએ માર માર્યો હોવાની ઘટના. દારૂનો નશો કરેલી હાલતમાં એક વ્યક્તિએ હુમલો કરતા સ્ટ્રીટ ડોગનું મોત થયું છે.
વડોદરામાં માંડવી વચ્ચેનો પિલર ધરાશયી થવાની તૈયારીમાં હોય કામ પડતું મૂક્યું છે. પિલરને માત્ર એક હથોડો મારે તો પિલર જમીનદોસ્તો થાય તેવી હાલતમાં છે. કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થી 32 કલાક કામ કરશે. સુરતમાં હીરાના કારખાનામાંથી 32.47 કરોડના હીરા ચોરાયા. જીએસએફસીના કોન્ટ્રાક્ટ કામદારોના ટેકામાં સ્થાનિકોએ પણ દેખાવો કર્યો. જન્માષ્ટમીના બીજા દિવસે છડી મહોત્સવની પરંપરા. છડી મહોત્સવમાં મધરાતે માનવ મહેરામણનો સમુદ્ર જોવા મળ્યો. કારેલીબાગ પોલીસ સ્ટેશન સહિત 5 પોલીસ સ્ટેશનના પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી. એસજે પંડ્યાની લાયસન્સ બ્રાન્ચ ખાતે બદલી કરવામાં આવી છે. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 1168 પોઈન્ટ ઉંચકાયો. અંતે 676 વધીને નિફ્ટી 24850 થી ઉપર બંધ થયો. ઉઘડતા સપ્તાહના પ્રથમ દિવસે ચાંદીમાં 500 રૂપિયા અને સોનામાં 100 રૂપિયાનો ઘટાડો. 18 વર્ષ પછી પણ ગુજરાતમાં 64,232 થી વધુ આદિવાસીને વન જમીનની સનદ નહીં. જંગલની જમીનના અધિકારના કાયદાને આવતા વર્ષે 2 દાયકા થઈ જશે. મોરબીના 800 પૈકી મોટાભાગના એકમોના કામદારોને ઈએસઆઈ યોજનાનો લાભ જ નથી મળતો. જાંબુઆ બ્રિજ પાસેના ટ્રાફિક જામથી વાહન ચાલકોને 1 વર્ષે રાહત મળશે. ઢાઢર નદી પર કરોડોના ખર્ચે 6 લેન બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થશે.